આ જૂની ડેલીએ પેલા શેઠાણી અને ગોદાવરી છે ને, પણ એ લોકો અહીંયા શું કરતા હશે? આ ડેલીનું બારણું તો બંધ છે. ભલે નહીં માનો મારી વાત, તમે અહીંયા જ રહો, હું શામળને લઈને જાઉં છું. માણેક તરવેણી, તમે અહીંયા શું કરી રહ્યા છો? અંદર ઓરડામાં એક પહેલા એમની સાથે વાત કરી લઈએ, પછી ગામવાળાઓને કહીએ. આપણને ખબર નથી આ લોકો એમની સાથે કેવો વ્યવહાર કરશે. અરે તરવેણી, તમે સાંભળ્યું નહીં? મેં તમને કંઈક પૂછ્યું. તમે અહીંયા શું કરી રહ્યા છો? હું અહીંયા જોવા આવી હતી કે આ બંને જણાએ ડેલી ખાલી કરી કે નહીં. આવીને જોયું તો બારણું બંધ હતું, એટલે મને લાગ્યું કે એ લોકો જતા રહ્યા હશે, એટલે બસ તપાસ કરવા ઊભી રહી હતી. અમે બસ નીકળી જ રહ્યા હતા. માફ કરજો, જરા મોડું થઈ ગયું. શામળ બહુ રડી રહ્યો હતો એટલે. જરા નહીં, બહુ મોડું થઈ ગયું છે. હમણાં ને હમણાં નીકળો અહીંયાથી. આ પૂજ્યશ્રીની ડેલી છે. જેમણે પુણ્ય કર્યા હોય ને એમને જ અધિકાર છે આ ડેલી પર રહેવાનો. તમે ભાગ્યશાળી છો કે આટલા પાપ કરીને તમને અહીંયા રહેવા મળ્યું છે. આને પૂજ્યશ્રીનો ઉપકાર જ સમજજો. બસ તરવેણી, બસ. અરે આટલા અમારા વખાણ નહીં કરશો, નહીં તો હરખમાં ને હરખમાં અમારા ગળેથી કોળીઓ નહીં ઉતરે. અરે એ લોકોએ કહ્યું ને કે એ લોકો અહીંયાથી જતા રહેશે તો જતા રહેશે. ચાલો, તમે આમ ગુસ્સો કરીને તમારું મન ખાટું નહીં કરશો. હા, હવે તો આપણને કહેણ પણ આવી ગયું છે. ઝટ ચા શામળના બાપુ! શામળના બાપુ! શું કરો છો? અરે એમને કઈ થઈ જશે, છોડો. છોડો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ,
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હજી એમની સામે કેમ બેઠા છો? આ બાજુ આવતા રહો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાંઈ જોઈએ છે તમને? કાકા, તમારું નામ શું છે? જેમ મારું નામ નરસિંહ છે, તમારું નામ શું છે? હા બોલો. ઘર? સારું, ઘર વિશે કહો. શામળના બાપુ, બહુ થયું, હવે આપણે નીકળીએ અહીંયાથી. પણ આ કાકાને એટલે જ તો હું ઓલા લોકોને કહેવા જતી હતી કે કદાચ એ લોકો અમને ઓળખતા હોત, પણ તમે મને કઈ બોલવા જ ન દીધી. માણેક, ખબર નહીં કેમ એ વખતે મને મન થયું કે હું તમને રોકું. એ વખતે મને એવી લાગણી થઈ રહી હતી કે આપણે પહેલા આમની સાથે વાત કરીને આમને સમજી લઈએ, પછી ગામવાળાઓને કહીએ. અને ગામમાં અમનું કોઈ સગું ન મળ્યું તો શું ધનજી દાદાની જેમ આમને પણ સાથે લઈને ફરશો? જેવી હરિની ઈચ્છા. માણેક, આ આપણા માટે એક અજાણી વ્યક્તિ છે એ વાત બરાબર, પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે આમને આવી અવસ્થામાં છોડીને જતા રહીએ. ખરું કહું તો મારો જીવ જ નથી ચાલી રહ્યો. આ કાકા કોણ છે? જૂનાગઢના જ છે કે પછી બીજા કોઈ ગામના? આપણને કાંઈ જ નથી ખબર. ગામના લોકો આમની સાથે કેવો વ્યવહાર કરશે એ પણ આપણને નથી ખબર. માણેક, તમે તો જાણો જ છો, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને લોકો કંઈક વળગણ વળગ્યું છે એવું કહીને મારતા હોય છે, અપશુકનિયાળ ગણતા હોય છે. જો આમની સાથે એવું કંઈક થશે તો આપણે આપણી જાતને ક્ષમા કરી શકીશું? પર્વતભાઈને જ્યાં પૂરી રાખ્યા હતા ત્યાંથી એ છૂટી ગયા. આ કેવી રીતે શક્ય છે? એમને તો સાંકળીથી બાંધેલા હતા. મારા જ કોઈ માણસે મારી સાથે દગાખોરી કરી હશે.